જય દ્વારકાધીશ મિત્રો। 3 વર્ષ પછી વર્દી અને ભેટ સોગાંદો સાથે ફરી ફરેલી અપ્સર માતાએ જ્યારે પોતાના દીકરાને ટપકતી ઝૂંપડીમાં ધ્રુજતો જોયો ત્યારે તેને ખબર પડી જે માણસને તેણે તરછોડી દીધો હતો તેણે જ તેની આખી જિંદગી બચાવી લીધી હતી। 3 વર્ષ પછી વર્દી અને ભેટ સોગાંદો સાથે ફરી ફરેલી અપ્સર માતાએ જ્યારે પોતાના દીકરાને ટપકતી ઝૂંપડીમાં ધ્રુજતો જોયો ત્યારે તેને ખબર પડી જે માણસને તેણે તરછોડી દીધો હતો એણે જ તેની આખી જિંદગી બચાવી લીધી હતી। કેટલાક પુનર્મિલન એવા હોય છે જેની માણસ આખી જિંદગી રાહ જુએ છે, પરંતુ કેટલીક મુલાકાતો એટલી દર્દનાક હોય છે કે બસ એકબીજાને જોતા જ હૃદય એવી રીતે તૂટી જાય છે કે પછી ક્યારેય જોડાઈ શકતું નથી। જે રાત્રે ઇન્સ્પેક્ટર આદિતિ શર્મા 3 વર્ષ પછી પોતાના ગામે પાછી ફરી, તેને લાગ્યું હતું કે તે પાછળ છોડી દીધેલા પોતાના દીકરા માટે ભેટ સોગાંદો અને પોતાની અંદર એટલો ગર્વ લઈને જઈ રહી છે કે તે સાબિત કરી શકે કે તેનું ઘર છોડીને જવું એ એક સાચો નિર્ણય હતો। પરંતુ તેને કયા ખબર હતી કે સવાર પડે એ પહેલાં જ માત્ર એક તોફાનની રાત તેની સફળતા, ત્યાગ અને પ્રેમ વિશેની બધી જ માન્યતાઓને ચકનાચૂર કરી નાખશે। જ્યારે તે ભૈરવપુર તરફ ગાડી ચલાવી રહી હતી ત્યારે કાળી એસયુવીની વિન્ડશીલ્ડ પર વરસાદ સતત હથોડાની જેમ પડી રહ્યો હતો। કારની ડેકીમાં તેના દીકરા વિહાન માટે ભેટ હતી, ગરમ કપડાં, દૂધનો પાવડર, મીઠાઈઓ અને એક નવી સાયકલ। 3 વર્ષ પહેલાં આદિત્યએ છૂટાછેડાના કાગળો પર સહી કરી હતી અને રાઘવને છોડી દીધો હતો, એક સીધો સાદો મેકેનિક જેણે ક્યારેય શાંત જીવનથી મોટું કોઈ સપનું જોયું નહોતું। તે તેને પ્રેમ કરતી હતી, પણ ધીમે ધીમે તેને ગરીબીથી શરમ આવવા લાગી હતી। તે એક મોટું જીવન ઈચ્છતી હતી, એક શાનદાર ભવિષ્ય, એવી દુનિયા જ્યાં લોકો તેના નામ પર સલામી આપે। હવે તે એક સામાન્યતી મહિલા અધિકારી હતી અને હૃદયના ઊંડાણમાં આ પાછા ફરવાનો ઉદ્દેશ્ય માત્ર દીકરાને જોવાનો નહોતો, તે એ પણ સાબિત કરવા માંગતી હતી કે તેની મહત્વાકાંક્ષા નકામી નહોતી। તેણે ગામની બહાર જ ગાડી રોકી દીધી જેથી કોઈ એવો ગણગણાટ ન કરે કે જે છોકરી ગામ છોડીને જતી રહી હતી તે હવે મેડમ પોલીસ બનીને પાછી આવી છે। બે બેગ ઉઠાવી વરસાદમાં પલળતી તે આગળની મુલાકાતની કલ્પના કરી રહી હતી। રાઘવ કદાચ હજુ પણ એ જ જૂના બાપદાદાના ઘરમાં રહેતો હશે। વિહાન પહેલાં થોડો અચકાશે, પછી ભેટ જોઈને મલકાઈ ઉઠશે। તે શાંત સ્વરે કહેશે કે થોડા દિવસો માટે બાળકને શહેરમાં લઈ જવા માંગે છે, પરંતુ જેવી તે ગલીના વળાંક પર પહોંચી તે એટલી અચાનક થંભી ગઈ કે બેગ તેના હાથમાંથી લગભગ છૂટી ગઈ। જૂનો લોખંડનો દરવાજો ગાયબ હતો, તેની જગ્યાએ નવો રંગેલો દરવાજો, તેજસ્વી વીજળીની રોશની અને દારૂની દુકાનનું મોટું બોર્ડ હતું। આંબાનું ઝાડ ત્યાં જ હતું, પણ ઘર નહોતું। ત્યારથી પસાર થતી એક વૃદ્ધ મહિલાએ ઉત્સુક નજરે તેની સામે જોયું। જ્યારે આદિત્યએ રાઘવ વિશે પૂછ્યું, બિચારો, તે બોલી, લગભગ 2 વર્ષ પહેલાં ઘર વેચી દીધું, હવે તે અને તેનો દીકરો નદી કિનારે પેલા તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહે છે। આદિતિ શસ્તબંધ રહી ગઈ।
રાઘવ ન તો દારૂ પીતો હતો, ન જુગાર રમતો હતો. આટલો મહેનતુ માણસ આ હાલતમાં કેવી રીતે પહોંચી શકે? નદી કિનારે જતો રસ્તો ગામના રસ્તા કરતાં પણ ખરાબ હતો. આખરે તેને અંધારામાં દૂર એક પીળો ધ્રુજતો પ્રકાશ દેખાયો. તે એક ઝૂંપડી હતી, જે પતરાવાસ, ફાટેલા પ્લાસ્ટિક અને દોરડાઓથી માંડ ઊભી કરવામાં આવી હતી. આદિતિ એક ઝાડ પાછળ સંતાઈ ગઈ અને દિવાલની તિરાડમાંથી અંદર જોયું. ટમટમતા કેરોસીનના દીવા નીચે બેઠેલો માણસ એ જ હતો જેને તેણે ક્યારેય સાધારણ ગણીને તરછોડી દીધો હતો. રાઘવ ખૂબ જ ઘરડો લાગી રહ્યો હતો. બેસી ગયેલા ગાલ, થાકેલી આંખો, વાળમાં સફેદી, ભૂખ અને મહેનતથી સુકાઈને કાંટો થઈ ગયેલું શરીર તે ઝૂંપડીમાં આમ તેમ ફરીને છતમાંથી ટપકતા પાણી નીચે લોખંડના વાસણો મૂકી રહ્યો હતો. ખૂણામાં રહેલા જૂના ખાટલા પર તેમનો દીકરો સંકોચાઈને સૂતો હતો. એક ઘસાયેલા ધાબળામાં લપેટાયેલો અને ઊંઘતા ઊંઘતા તેને ઘાસીના હમલા આવી રહ્યા હતા. પપ્પા, મને ઠંડી લાગે છે, વિહાને ધીમેકથી કહ્યું. આદિતિએ તરત જ પોતાનો હાથ પોતાના મોં પર રાખી દીધો. રાઘવે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના પોતાનો પહેરેલો શર્ટ ઉતાર્યો, દીકરાને વધુ લપેટી દીધો અને તેને પોતાની બાહોમાં જકડી લીધો. સૂઈ જા બેટા, તેણે ધીમા અવાજે કહ્યું. કાલે હું તારા માટે દવા લાવીશ. તે કડકડતી ઠંડીમાં ઉઘાડા ડીલે બેઠો હતો. પોતાના શરીરની છેલ્લી બચેલી ગરમી પણ દીકરાને આપી રહ્યો હતો. થોડી વાર પછી તેણે એક વાંકાચૂકા વાસણમાં સસ્તી નૂડલ્સનું એક પેકેટ ઉકાળ્યું. તેણે વાટકો વિહાનની સામે મૂકી દીધો. મેં જમી લીધું છે, તેણે જૂઠું બોલ્યો, જ્યારે બાળકે એક કોળિયો ઉઠાવીને તેને આપવા માગ્યો. ત્યારે રાઘવે મોઢું ફેરવી લીધું અને ઉકાળેલું વરસાદનું પાણી પીને પોતાની ભૂખ દબાવી લીધી. એ જ પળે આદિતિને અંદર કંઈક સંપૂર્ણપણે તૂટી ગયું. આદિતિ હવે ઝાડ પાછળ વધુ વાર ઊભી રહી શકી નહીં. વરસાદના પાણી અને પસ્તાવાના આંસુઓથી ખરડાયેલો ચહેરો લઈને તેણે ધ્રુજતા હાથે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. દરવાજાનો અવાજ સાંભળીને રાઘવે ચમકીને પાછળ જોયું. સામે પોતાની પત્નીને પોલીસ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં જોઈને રાઘવની આંખો પહોળી થઈ ગઈ. ખાટલા પર સૂતેલા વિહાને પણ નબળા અવાજે બૂમ પાડી, મમ્મી, આદિતિથી રહેવાયું નહીં. તેના હાથમાંથી ભેટ સોગાદોની બેગ નીચે પડી ગઈ. તે દોડીને વિહાનને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વિહાનના ગરમ અને ધ્રુજતા શરીરનો સ્પર્શ થતાં જ તેના અહંકારનો બધો જ નશો ઉતરી ગયો. થોડી વાર પછી તેણે આંસુ લૂછતા રાઘવ સામે જોયું. રાઘવ શરમથી અને ઠંડીથી સંકોચાઈને ઊભો હતો. રાઘવ, આ શું દશા કરી છે તે તારી અને મારા દીકરાની? આપણું એ મોટું બાપદાદાનું ઘર ક્યાં ગયું? તું તો આખો દિવસ મહેનત કરતો હતો, તો પછી આ હાલત કેમ? આદિતિએ ગુસ્સા અને આઘાત મિશ્રણ અવાજે પૂછ્યું. રાઘવ ચૂપ રહ્યો. તેણે નજર નીચી કરી લીધી, પણ આદિતિએ જ્યારે તેને ખંભા પકડીને જીદ કરી, ત્યારે રાઘવે ભારે હૈયે ધીમા અવાજે સત્ય જણાવ્યું. આદિતિ, 3 વર્ષ પહેલાં જ્યારે તું મોટો ઓફિસર બનવાનું સપનું લઈને ગઈ, ત્યારે તને ખબર નહોતી, પણ તારી પાછળ લાખો રૂપિયાનું દેવું હતું. તારી ટ્રેનિંગ, તારા ક્લાસીસ અને
એજ્યુકેશન લોનના હપ્તા બાકી હતા. તું ગયા પછી બેંકવાળા અને લેણદારો ઘરે આવ્યા હતા. તેઓ તારા ટ્રેનિંગ સેન્ટર પર આવીને તારા પર ફ્રોડનો કેસ કરવાના હતા. તારું ઓફિસર બનવાનું સપનું શરૂ થાય એ પહેલાં જ પોલીસ સ્ટેશનના ચોપડે તારું નામ ચડી જાત. રાઘવે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, તારી આ વર્દી તારું સપનું હતું. આદિતિ, મેં તને ક્યારેય તારા સપના પૂરા કરતા રોકી નહોતી, તો તારી બરબાદી કેવી રીતે જોઈ શકું? મારી પાસે એટલા પૈસા નહોતા એટલે મેં આપણું પુસ્તકની બાપદાદાનું ઘર વેચી દીધું અને તારું બધું દેવું ચૂકવી દીધું, જેથી તારા કરિયર પર કોઈ ડાઘ ન લાગે. બચેલા પૈસાથી હું અને વિહાન અહીં આ ઝૂંપડીમાં રહેવા આવી ગયા. મને હતું કે મારી પત્ની જ્યારે ઓફિસર બનીને આવશે ત્યારે તેનો રસ્તો સાફ હોવો જોઈએ. આ સાંભળતા જ આદિતિના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે સફળતાનો, જે વર્દીનો અને જે પૈસાનો તેને આટલો ગર્વ હતો, તેની કિંમત રાઘવે પોતાની આખી જિંદગી અને ઘર વેચીને ચૂકવી હતી, જેને તે ગરીબ, સાધારણ અને નાના સપનાવાળો સમજીને ઠુકરાવી ચૂકી હતી. એ માણસનો પ્રેમ અને બલિદાન દુનિયાની કોઈ પણ વર્દી કે હોદ્દા કરતાં ઘણો મોટો હતો. આદિતિને સમજાયું કે આજે તે જે ખુરશી પર બેઠી છે તેના પાયામાં રાઘવનો પરસેવો અને તેની ભીષણ ગરીબી છે. આદિતિએ પોતાના માથા પરથી પોલીસની કેપ કાઢીને નીચે મૂકી દીધી અને સીધી રાઘવના પગમાં પડી ગઈ. મને માફ કરી દે રાઘવ, મને માફ કરી દે. તે ચીસો પાડીને રડવા લાગી. હું મારા અહંકારમાં આંધળી થઈ ગઈ હતી. હું દુનિયાની નજરમાં મોટી બની ગઈ, પણ મારી પોતાની નજરમાં હું સાવ જમીન પર ટપકાઈ ગઈ છું. તારા બલિદાન સામે મારી આ વર્દી અને મારી આ સફળતા કચરો છે. રાઘવે તરત જ નીચે બેસીને આદિતિને ઊભી કરી અને તેને કસીને ગળે લગાવી લીધી. બંનેની આંખોમાંથી વહેતા આંસુએ વર્ષોની બધી જ કડવાશ ધોઈ નાખી. એ જ રાત્રે વરસાદ રોકાઈ ગયો હતો. આદિતિએ વિહાનને નવા ગરમ કપડાં પહેરાવ્યા, તેને દવા આપી અને ત્રણેય જણા એ તૂટેલા ખાટલા પર એકબીજાની હૂંફમાં સૂઈ ગયા. આજે એ ઝૂંપડીમાં ભયંકર ગરીબી હતી, પણ એક તૂટેલો પરિવાર ફરીથી જોડાઈ ગયો હતો. આદિતિને જીવનનો સૌથી મોટો પાઠ સમજાઈ ગયો હતો કે સાચી સફળતા અને સુખ મોટા હોદ્દા કે બંગલામાં નહીં, પરંતુ પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં ક્યારેય સાથ ન છોડનાર પરિવારના પ્રેમમાં રહેલું છે. બીજા જ દિવસે આદિતિ બંનેને લઈને શહેરમાં પોતાના સરકારી કાઉન્ટરમાં ચાલી ગઈ, એ વચન સાથે કે હવે તે કોઈ દિવસ આ હાથ નહીં છોડે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.